જ્યાં સુધી હું કન્વિન્સ નહોતો ત્યાં સુધી હું કહેતો હતો અંકિતને કે ભાઈ હવે કઈ રીતે કરશું. થોડા દિવસ પહેલાં મેં ના પાડી કે ભાઈ હવે કોઈ બીજા એક્ટરને તમે શોધો, કારણ કે હું ખરેખર એટલો પહેલો હતો કે મારાથી નહીં જ થાય એમ. પણ પછી જ્યારે રેડી થયું કે ભાઈ હવે મારે જ કરવાનું છે, એના પછી મને પોતાને કન્વિક્શન આવી ગયું. પ્લસ અંકિતનું સતત તું જ છો જે આવે ને, એટલે આપણને એમ થાય કે એક મિનિટ હું જ છું, બીજું કોઈ છે જ નહીં. તો એ જે સતત તમને એક ફીડિંગ મળતું રહે ડિરેક્ટરથી, અને પ્લસ સાઈડમાં તમે પોતપોતાનું એક પર્સનલ કામ કરતા હોય, તમે વિચારતા હોય, તમે કંઈક ને કંઈક એના પર કામ કરતા હોય, તો એ રીતે ધીમે ધીમે કરતાં રિહર્સલ કરતાં ઇમ્પ્રોવાઇઝ કરતાં સ્ક્રિપ્ટ વાંચતા અમે લોકેશન પર બી થોડા વહેલા જતા રહ્યા હતા, તો અમે ત્યાં પણ કંઈક ને કંઈક કરતા હતા. તો એનાથી ઘણું બધું મળ્યું, લિસનિંગ મળી મને, કે જે રીતે સાંભળે છે ભગવાન, જે રીતે રિએક્ટ કરે છે, અલગ અલગ રીતે રિએક્ટ કરે છે, અને બહુ વર્સટાઇલ છે. તો એમની વર્સટાલિટી બતાવવી દરેક સીનમાં અલગ અલગ રીતે, એના પર મેં થોડુંક કામ કર્યું કે ભાઈ એક સીનમાં તમને એવું લાગે કે કોઈક બાપ છે કે જે ગુસ્સે થાય છે, એક સીનમાં માથે હાથ ફેરવે છે તો એવું લાગે કોઈક માં છે, એક સીનમાં ફ્રેન્ડ તરીકે એક સમજાવે છે. એટલે બહુ વર્સટાલિટી છે એક જ કેરેક્ટરમાં, અને જે કૃષ્ણ ભગવાન છે જ. તો બસ એ જ ક્વોલિટીઝ પર કામ કર્યું છે વધારે, કે એમની જે ક્વોલિટીઝ છે એના પર કામ કર્યું છે. અને ધીમે ધીમે મેઇન છે કે કો એક્ટર જે કરણ હતો, મારે કરણ સાથે જે સીન હતા, હી ઇઝ બ્રિલિયન્ટ. એ જે કરતો હતો એ ખબર નહીં, એ જે પણ કરતો હતો બિલિવેબલ જ લાગતું હતું. એટલે એ બહુ ઇઝી થઈ જાય કે તમને સામેથી એટલું મળતું હોય તો તમારા માટે એ બહુ ઇઝી થઈ જાય પરફોર્મ કરવું. તો એ બહુ હેલ્પ કરી. અને ખાસ કરીને જે પેલી સ્માઇલની બધા લોકો બહુ વાત કરે કે સ્માઇલ, એ અંકિતનું કોન્સ્ટન્ટ ફીડબેક રહેતું હતું. એટલે હું એવો હતો કે યાર સતત એક સ્માઇલ આપણ કે ના, કે સ્ક્રીન પર ભગવાન દેખાય ને એટલે બધાને એવું થઈ જવું જોઈએ કે ભાઈ હવે વાંધો નથી, ચલો બેસી જાઓ, થઈ જશે. એટલે એક જે કેઓસ ચાલતો હતો એની અંદર એક કામ એલિમેન્ટ જે હોય એ સ્માઇલ હતી, એ ફેસ હતો. તો એ કોન્સ્ટન્ટ એ અંકિતનો ફીડબેક હતો જ કે સ્માઇલ રાખજો, સ્માઇલ રાખજો, સ્માઇલ રાખજો. એટલે હું કદાચ ભૂલી જાઉં કોઈ શોર્ટમાં તો એ તરત રીટેક આવે, એટલે એક સ્માઇલ આવી જાય. બસ આવું કરતાં આખું બન્યું. પણ જ્યારે શૂટ કરતા હતા ત્યારે અમને કોઈ આઈડિયા નહોતો કે શું ક્રિએટ થયું છે એમ. અમે લોકો, આપણે તો બધા ક્યાં ક્રિએટિવ પ્રોસેસમાં, એટલે ના ખબર હોય, આપણે એક્ટિંગ કરતા હોઈએ કે નેક્સ્ટ દિવસે શું કરવાનું છે, આજે આટલા શોર્ટ્સ બાકી છે, આટલા સીન બાકી છે, એટલે સતત એમાં જ હોય. 20 કલાક શૂટ કરતા હતા અમે. એટલે અમારી પાસે એવો ટાઈમ જ નહોતો કે ઓહો એકબીજાના વખાણ કરીએ, શું કર્યું શું ના કર્યું, કેવું પોતે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ ના હોય કે મેં કેવું કર્યું છે. કારણ કે એક વાર થઈ ગયું એ થઈ ગયું, પછી ફરીથી તો તમે કરી નથી શકવાના. પણ જ્યારે ફર્સ્ટ ડ્રાફ્ટ જોયો, આપણે પેલું થિયેટરમાં સ્ક્રીનિંગ રાખ્યું હતું, ત્યારે ખબર પડી કે ઓ આ જે થયું છે આ મેં નથી કર્યું. લિટરલી એવું થાય તમને કે આ મેં નથી કર્યું. આજે તમે ખાલી પરફોર્મ કરી શકો, પણ જે આજે ક્રિએટ થયું છે ને, આખું જે વાઇબ્રેશન્સ ક્રિએટ થયા છે એ હું ક્રિએટ ના કરી શકું. એ બહુ કંઈક અલગ વાઇબ્રેશન્સ ક્રિએટ થયા છે કેરેક્ટરના. અને પછી લોકોએ જે રીતે પરસીવ કર્યું છે એ તો કંઈક અલગ જ ચમત્કાર છે. એટલે ડેફિનેટલી તમને એ ટાઈમ પર લાગે કે ભલે મેં કર્યું છે, પણ મારા કરવાથી જે ક્રિએટ થયું છે ને એ મારું નથી. એટલે કોઈ ક્રેડિટ આની લેવી કે ભાઈ ઓહો તમારો તો ઓરા આવો છે ને તમારું, એ મારો છે જ નહીં. મેં તો ખાલી મારું કામ કર્યું છે.